મેદાનથી તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। વડોદરાના નવલખી મેદાનથી તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રા પ્રસ્થાન કરાવી હતી। વરસાદના કારણે ટૂંકમાં પોતાનું પ્રાથમિક ઉદ્બોધ સમાપ્ત કરી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો। 50,000થી વધુ સ્વયંભૂ લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। યાત્રાને આવકારવા અલગ અલગ જગ્યા પર સ્ટેજ બનાવવામાં આવ્યા હતા। દરેક સ્ટેજ પર યાત્રાને આવકારવા દેશની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। સમગ્ર વાતાવરણ દેશભક્તિમાં રંગાયું હતું। વિવિધ સંસ્થાના તેમજ પોલીસ, સિવિલ ડિફેન્સ, NDRF, ફાયર બ્રિગેડ શાળાના વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા। शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाश। महोदय श्रीमान हर्षभाई संघवी साहेब અત્રે આવી પહોંચ્યા છે અને મંચ ઉપર ભારત માતાના જયઘોષ સાથે તેઓનું અભિવાદન કરીશું। साथ ही तमाम सबसे बड़े सितारे तबाह कर दिए दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर बारूद बन जाता है। દેશભક્તોનો ટોળો આજે માં ભારતીના નારા જોડે આપણે સૌ લોકો તિરંગા યાત્રા વડોદરા શહેરના ખૂણે ખૂણે આજે દેશભક્તિના રંગે વડોદરાવાસીઓ રંગાય છે। ત્યારે આજે વરસાદી માહોલમાં હું માનું છું ત્યાર સુધી તમને કોઈ બી માર્ગદર્શનની જરૂર નથી। આપણે સીધી જ યાત્રા શરૂ કરશો। સૌ લોકો એક સાથે આ વર્ષે તિરંગા યાત્રાની થીમમાં સ્વચ્છતાને જોડવામાં આવ્યું છે અને વડોદરા શહેર સ્વચ્છ શહેર તરીકે ઓળખાય છે। ત્યારે સૌ વડોદરાવાસીઓને વિનંતી છે આખી તિરંગા યાત્રા દરમિયાન કોઈ બી પ્રકારના પાણીની બોટલો, કોઈ બી વેફરના પડીકાઓ કે આપણો તિરંગો એને સાચવીને શાંતિ લહેરાઈને આપણે સૌ લોકો આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાઈએ તેવી આપ સૌને વિનંતી। આપણે ગમે તેટલો વરસાદ પડે પણ દેશભક્તિના રંગે રંગાયેલા લોકોને આ વરસાદ આજે રોકી નહીં શકે। ઉત્સાહપૂર્વક માં ભારતીના નારા જોડે આપણે સૌ લોકો આજની આ તિરંગા યાત્રાનું હવે પ્રયાણ કરશો। મારી આપ સૌને વિનંતી છે કોઈ બી પ્રકારનું સ્વાગત નહીં, કોઈ ભાષણ નહીં અને સીધી આપણે તિરંગા યાત્રાનું પ્રયાણ કરીએ। આજે પોલીસ, અન્ય વિભાગોના અધિકારી કર્મચારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં શહેરજનો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। સુંદર કાર્યક્રમનું આયોજન છે। મને વિશ્વાસ છે જ્યારે ત્યાંથી યાત્રા પ્રસ્થાન કરશે માર્ગ ઉપર પણ હજારો લોકો ભેગા એકત્રિત થશે અને સમર્થન આપશે। આખા શહેરમાં રાષ્ટ્રભક્તિનો એક માહોલ બનશે અને 15મી ઓગસ્ટની ઉજવણી માટે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી લોકો પાર્ટિસિપેટ કરશે। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર માનું છું કે આપે અમારી આમંત્રણની માન રાખીને અહીંયા કવર કરવા માટે પધાર્યા છો। આપના માધ્યમથી વડોદરાના નાગરિકમાં પણ એક સારો માહોલ જોવા મળી રહ્યા છે।
વડોદરામાં આ માહોલ આપણે દેશભક્તિની ગીતો સાથે કરવા માંગી રહ્યા છે. આ 15મી ઓગસ્ટની ઉજવણી સાથે આ કરવા માંગી રહ્યા છે. હું ફરી વડોદરા નાગરિકને આભાર માનીશ કે આપ લોકો મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો. આ દેશભક્તિને વડોદરા એક દાખલો બેસાડે કે આ દેશભક્તિનો એક દાખલો કેવી રીતે થઈ શકે. અને અહીંયા લગભગ લોકોની મતભેદ અહીંયા ઉમટી પડ્યા છે. આશા રહે કે આ રેલી પણ સફળ બનાવે, એટલે ભગવાનને પ્રાર્થના કરી આનું સફળ બનાવવા માટે આપ લોકોને પણ સહયોગ કહીશું. લોકો સ્વયંભૂ જોડાયા છે આની અંદર ખૂબ મોટી સંખ્યામાં. આપણે વડોદરાની નાગરિકોને અપીલ કરી હતી અને આ તો વડોદરાની નાગરિકો દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીની માર્ગદર્શનમાં તિરંગા યાત્રા આખા દેશમાં અને ગુજરાતમાં યોજી રહ્યા છે. વડોદરા એનું એક ખાસ સ્થાન હોય છે અને આપ જોઈ શકો છો કે લોકો સ્વયંભૂ આમાં જોડી રહ્યા છે. આપના માધ્યમથી લોકોનું સારું કવરેજ પણ મળે છે. એટલે આશા રાખીએ કે વડોદરા આખા દેશ માટે એક એક્ઝામ્પલ બને. ગઈકાલે સુરતમાં કરેલી, આવતીકાલ નેક્સ્ટ ટાઈમ રાજકોટ અને અમદાવાદમાં થવાના છે. વડોદરા એક ખાસ પહેલ ગુજરાતમાં કરી રહ્યા છે. દેશનું ગૌરવ, દેશની આન બાન શાન એ અને એનું પ્રતીક એ તિરંગો છે. અને જ્યારે આ વખતે વિશેષ રૂપે ઓપરેશન સિંદૂર કરીને ભારત સરકારે દેશના તિરંગાએ પોતાની તાકાત એ દુશ્મન દેશને બતાવી છે અને ગણતરીની મિનિટોના જ અંદર મજબૂર કરી દીધું કે યુદ્ધ વિરામ કરવા માટે એમને આજીજી કરવી પડે. આ તાકાતનું પ્રતીક એ ભારતનો તિરંગો છે. અને આજે જ્યારે 15 ઓગસ્ટે આપણે જ્યારે દેશના આઝાદીનું પર્વ ધૂમધામથી ઉજવવાના છે, તો એના ભાગરૂપે આજે વડોદરાની અંદર પણ તિરંગા યાત્રા દ્વારા માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં એક ભવ્ય રેલીનું આયોજન કરીને આ રાષ્ટ્રીય પર્વને એક યાદગાર બનાવવા વડોદરા શહેર જઈ રહ્યું છે.